હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે. તો જય હનુમાન દાદા, જય બજરંગબલી. સવારમાં કચરો વારવાનું ચાલુ થઈ ગયું છે. ચા નાસ્તો તો કરી લીધો છે એમને, ખબર નહીં. ગુડ મોર્નિંગ. ચા નાસ્તાની કરી લે છે. પહેલો ચા નાસ્તો હોય, પછી બીજું બધું કોમ. ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મસ્ત મજામાં હશો એવી પ્રાર્થના છે. તો અત્યારે હવે મંદિરે જઈએ છે, હનુમાન દાદાના પાતળિયા હનુમાનજી મંદિર. અહીંથી લગભગ 500 મીટર દૂર છે. તો હનુમાન દાદાના દર્શન કરી આવીએ. આજે શનિવાર છે. તમને પણ જો થશે પોસિબલ તો દર્શન કરાવી દઈશ હનુમાન દાદાના મંદિરમાં. એ હનુમાન દાદા મીટિંગ ભરાઈ છે. આપા ચા નાસ્તો ચાલી રહ્યો છે. જો દવાખાને જવાનું સોનોગ્રાફી માટે. બચ્ચા સમજતા નહીં. જો ગાઈસ, આ બે જણા છે ને, બકરીના બચ્ચાને છે ને રહેવા નહીં દેતા, નીચે ફરવા નહીં દેતા. બે જણા એક વેચી લીધું છે. આ મારું એવું કરે છે બે જણા. આ બે જણા બચ્ચા લઈને બકરીના, એક આ અને એક આ બકરીના બચ્ચા લઈને ફરી ગયા છે. જો શું નામ પાડ્યું? આમ છેટા ઉપર તારે બકરીનું શું નામ પાડ્યું? લલ્લુ. એવું કેવું નામ પાડ્યું? ગેટુ. એવું? તો ગાઈઝ, આ બે જણા હવે કઈ રમવા નહીં મળતું ને એટલે બિચારા બકરાના બચ્ચાને છે ને બકરીના રમાડી રહ્યા છે. હેલો ગાઈઝ, અમે બકરીના બચ્ચા રમાડી રહ્યા છે. કેવી રીતના રમાડવાના? કેવી રીતના? જોયું ગાઈસ, બકરા આવી રીતે રમાડાય. તમારે રમાડવા હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો. આ ભાઈને પેલા ભાઈને, આ બે ભાઈ. જો અને બકરી ઉપર જતી રહે છે. જો આ બચ્ચાને રમવા નહીં દેતા. બે જણા હેરાન કરી નાખે છે આખો દિવસ. જો હવે દાદર પર લઈ જશે બે જણા. એટલે ભગવાન ગણપતિ દાદાનું પૂજન કરવાનું. એની બાજુમાં ઉપર જે સ્થાપન છે તમારા કુળદેવી ઉભા થઈને જોજો. બરાબર, જે સ્થાપન કર્યું છે તે શિવજીનું સ્થાપન છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ બધા ગ્રહો ફરે. આકાશમાં પણ અસર આપણા જીવન ઉપર કરે. તો આ દરેક ગ્રહો પણ શાંત થાય, આપણે જીવનમાં સુખી કરે, એટલે આપણે ધર્મ કાર્ય કરવા મળે. બાકી આપણી ઘેર કથા રાખી હોય તો આપણાથી બેસાય નહીં. એટલે પૂજામાં ક્યારે બેસાય? અહીંયા લખાય તો. અને ક્યારે લખાય? જીવનમાં સારા કર્મ કરીએ ને. અભ્યમ નમઃ ઉમા મહેશ્વરાભ્યમ નમઃ સચિપુરંદરાભ્યમ નમઃ લક્ષ્મી નારાયણાભ્યમ નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આવેલા બ્રાહ્મણોને પણ નમસ્કાર કરો. સર્વે બ્રાહ્મણ દેવતાભ્યો નમઃ.
ફાઇનલી ગાઈસ દાદાના દર્શન કરીને ઘરે પરત ફરી ગયા છે. ત્યાં વ્લોગિંગ થાય એવું નહોતું, કથા હતી એટલે પાછા ઘરે આવી ગયા છે. આ બે જણા હવે સવારમાં કંઈક ચાલુ કરવાની તૈયારી છે. જો રેસ રાખી છે. ઓ પરિવહન ચા નાસ્તો ચાલી રહ્યા જો. ગુડ મોર્નિંગ કરી લીધી? ચા પીધી? પીધી ચા? શું ખાધું? ઓ માય ગોડ, જો ગાડી સ્લીપ ખાઈ ગઈ છે. તાત્કાલિક વિડીયો ઉતરતો નહોતો, દોડતી દોડતી ગાડી આવી પણ સ્લીપ ખાઈ ગઈ છે ગાડી. ફૂલ સ્પીડમાં આવી હતી 180ની ગાડી સ્લીપ ખાઈ ગઈ છે. તો પરિબોન શું કહો છે? શું કહો છે? હે શું કહો છે? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સર્વિસ થઈ? જો સર્વિસ થતી થતી પાછી કેન્સલ થઈ ગઈ છે. સર્વિસ થઈ. જો આ ઊભી થઈ ગઈ છે. ઓ ઊભી થઈ ગઈ છે. ચાલવું છે ને પણ ચાલાતું નહીં. ઊભી થઈને ચાલવું છે. હવાર પર ચાલુ થઈ ગઈ ધમાલ. માટોડું ખાય છે, રેતી કોયલી ગંદી. માટરી ખાય છે ગંદી છોકરી. તો ગાઈસ આજે ફર્સ્ટ સ્ટેપ ચાલી લીધો છે. ધીરે ધીરે ચાલવાનું શીખી રહ્યા છે. હવે પરિબોન ચાલતા શીખે છે. ચાલી લીધું આજે થોડું. રીલ મૂકી દઈશું. ચાલ્યા તે. ઓહ ઓહ કે દેખાય તું? જો તો કે દેખાય? કે દેખાય? જોયેલા છોકરી મોટી મોટી છોકરી જો. આહા આવા છોકરાઓ છે છે ને ધમાલ. તો ગાઈસ હવે પાછું થોડું થોડું આજે તો કુંડળી કરાવી છે બધાની. બહુ જ મોટા મોટા પ્રોબ્લેમ આવી ગયા છે બધાના. કમ્પ્લીટ નથી ગ્રહ, બધાના ગ્રહો ભારે છે. કોકને શુક્ર ભારે, કોકને શનિ ભારે, કોકને મંગળ ભારે, બધાને કઈ ને કઈ ભારે છે. જ્યોતિષ આયા હતા, બી જ્યોતિષ જોડ જોડાયું છે. હવે આ લોકો છે ને થોડું થોડું આ સાસુ નું કાઢ્યું છે. મોટા મોટું જ્યોતિષે બહુ ગ્રહ ભારે કીધા છે કે તમે રસોડામાં જતા પહેલા છે ને મનની શુદ્ધિ રાખો, ભક્તિ કરીને ખાવાનું બનાવો તો બધા ખાય અને શાંતિ રહે. તમે વિચારો તમે ઘરમાં ખાવા બનાવતા જગ મનના વિચારો લઈ લઈને બનાવો એટલે છે ને ખાવામાં પછી એવું થાય ને બધાના વિચારો એવા રે મહારાજ એવું કહી ગયા છે. એટલે આજથી જોઈએ છે પરિવર્તન આવે છે કે પછી કાલ સવારથી પાછું હતું એનું એ સ્ટાર્ટ થઈ જાય છે. જો મિત્રો પેલું જ તેલ આવ્યું. આવે અમારે તેલની બહુ જ પ્રોબ્લેમ છે. કઈ કૂવો બુવો ખોદી નાખીએ તો તેલની પ્રોબ્લેમ જાય. શું કેવું તમારે?
આને તો બહુ જ ભારે છે. આની દખે તેના પપ્પા બીમાર થઈ ગયા છે. એટલી કુંડલી ભારે છે. આહાહા. નહીં આની. જો ગાઈસ શનિવાર કર્યો છે અને કેરા આવે ખાવાની તૈયારી જો કેરા બી એના જેવા જ નીકળ્યા છે. તમારા જેવા તમે કેરું જો લાયા નહીં? કેટલું કેરું ગાય જો આટલું કેરું વધ્યું છે આખા કેરી તેલ આમ છે. લાવો. આ મને છે ને તમારી બીજી તેલ લાવવાનું કે છે ગાઈસ. કેળીની દાન હોય ને મેં આઈ જાય આખી હજુ કે ના તેલ લાવીશ. મારા જેવું કઈ ગયા છે જ્યોતિષ કે તમારા બેન બને નહીં બહુ છેટા છેટા રહેજો. એવું કીધું એવું કીધું સાચું કહો એવું જ કઈ ગયા ને. છેટા રહેવાનું કીધું. એટલે લડજો વધારે. કઈ વાંધો નહીં. મહિને જે થાય હાલ દેજો છેટા રહીશું ચાલશે ને? મને હાલ દેજો ને હું નાહી જઈશ ના ભાઈ છેટો દુબઈ બુબઈ હોરો. હું લેવા છેટા રહીએ. જો ગાઈસ આ અમારા દુકાનનું તેલ લઈ જવા માંડ્યા છે ધીરે ધીરે. ઘરનું પતિ નેગેટિવ વિચાર ના આવે એટલે હવે છે ને જો બોલવું આવે. નહીં. નેગેટિવ હવે ફરી જ જઈશ. હવે પોઝિટિવ લાવશે. પોઝિટિવ કરો આ તો મારા તો બરાબર. ગાઈસ બાલ રહેવાય નહીં દીધા બધે નહીં. હવે જે થોડા ઘણા પાછા આવે છે ને એ બેસી જશે એવું લાગે છે. તમે લોકો શીખાડો એવું શું છે? જોઈ લો. નેગેટિવ વિચારશો ના એવું તો હવે આમ રાજી ખુશીથી હાલ દેવાનું. હા, મનને રાજી થાય કે આ છે વસ્તુ બનાવવું એવું. ગાઈસ હવે રાજી ખુશીથી બનાવશે ખાવા એટલે હવે રાજી તમારા પેટમાં ખુશીથી જાય તો તમારું દિમાગ સારું ચાલે. ચાલે. ભક્તિ ભાવથી બનાવશે ખાલી 2 દાડા જય માતાજી. પછી પછી ત્રીજે દાડાથી પાછા ગુસ્સામાં હે આ આ નહીં પેલું નહીં. ના લે તો પછી એવું જ થાય. જો ગાઈસ આવું છે બધું. આ નાખી દેજો લો. જો ગાઈસ ગોળ ને રોટલીની પાર્ટી ચાલી રહી. ગોળ ને રોટલી મામા ફોયાના ભાઈ બોન વર્ગ્યા છે હવે ગોળ ને રોટલી ખાવા. ભૂખ લાગી છે ને તો હવે રોટલી થઈ ગઈ છે ને રોટલી મેં ગોળ મેકી મેકીને ખાઈ રહ્યા છે. જૂની પ્રથા. ફેન છે ભૂમતાજીનો અવાજ કાઢે. ભૂમતાજીનો ડાયલોગ આવડે છે ને? બોલ તો ડાયલોગ. બોલ ને ડાયલોગ. નહીં બોલો ગાઈસ શરમાય છે એટલે નહીં બોલે. પણ આ ટાઈમ ગેંગ બેસી ગઈ છે આપણે. ગેંગ ગોળ ને રોટલો લઈને બેસી ગયા છે. રોટલી ખાય છે અને ગોળ મેકી મેકી તો હે હજી ગાજી પરિબોન તાઈન વાંદરી સેના. જો બંકો બંકો નહીં ગાઈસ બકરીનું ખાવાનું આવી ગયું છે. ગોળ સામલી તમે શું કહો છો? અમે તો ગોળ સામલી કહીએ છીએ. આ સલમાન વચ્ચે રહીને જઈ રહ્યા છે. સલમાન ખાન. જો ગાઈસ શું ચાલી રહ્યું છે? મહેફિલ જામી છે. રમતો રમાય છે. જોઈ લો આ રમતો રમશે હવે. અને આ શનિવાર મેં કર્યો છે અને વેફરો જો કોણ ખાઈ રહી છે? ફરાર કરી રહ્યા છે આ લોકો. આજે શનિવાર ઉપવાસ છે તો આ ફરાર આ લોકો કરી રહ્યા. જો આ 2 જણા ઉપવાસ કર્યો. અપવાસ કર્યો 2 જણાએ. તપાસ કરે ભાઈ. હે જો ને કોણ અપવાસ કર્યો? ભાઈ લે તપાસ કરે. તપાસ કરે. જો આ અપવાસ કર્યા છે આ લોકોએ ઉપવાસ. તપાસ કરે. 1 વર્ષની છે ને હચ્ચે આકડા પૈસા તોય પૈસાની એટલી મોહ છે ને કે પૈસા જોવે ને તો પૈસા પાછળ દોડે. જો જો બતાવું અબે જોજો ખાલી જોજો અબે નોટ જોઈને દોડશે એવું. જો જે કે બા જો પૈસા જોયા જોયા ના ઊભી થઈને બી જશે લેવા પૈસા. કોણ છે? પૈસા એટલા વાળા છે જો. લઈ આના બી પૈસા લઈ લેશે ને તો જોજો લઈ ખુશ થઈ જશે પૈસાથી.
તારા છે જો, પૈસા વાસ્તુ એવું એવું કરશે જીવ જોતા હે ખાલી આ બાજુ જા લે પૈસા લઈ તો તમે લઈ લો જો. હું બની રહ્યું છે અને હુકડી બનાવીને હે તો ગાઈઝ આજે શનિવાર સુખડી બની રહી છે હનુમાન દાદાને ધરાવા સુખડીનો પ્રસાદ જો આ બોલી રહ્યા છે કે બોલો ગાઈઝ શું કહો છે આ કઈ કહે છે બોલો શું કહો છે શું કહો છે શું કહો છે તો ગાઈઝ સુખડી બની રહી છે આ બે પૂજારીઓ આવે અમારે દુકાનમાં તેલ લેવા બે પૂજારીઓ હવે દોરાશે મેં આવું છું બાજુ ગાઈસ જો લગભગ ટાઈમ થયો છે તમને નજીકથી બતાવું 6:30 ની ચા ચાલી રહી છે હજુ 6:30 વાગ્યાની ચા પીવાઈ રહી છે જો આ છે આ રામ રાખે અને કોણ ચાખે એવી જિંદગી છે ને ગાઈસ 6:30 વાગે કેસ આ નવરા પડે અને એક આ આવી રહ્યા જો પાછળ ઓય ઓ બાપા આ લોકો જો આટલું બધું ગાઈસ જો ખવાડો છોડ દે ઢોરાઈ છોડ દે આટલું બધું ના લઈ જાય છોડ ગાઈસ જો આખો વાળકો ભરી દીધો છે તો ટાલ પડી ગઈ છે ને વધારે ટાલ આ લોકો પાડી દેશે એવું લાગે છે તો ગાઈસ પછી મળું આ થોડું તેલ કાઢ લઉં તો ગાઈસ સાંજ થઈ ગઈ છે સાંજનું જમવાનું બની ગયું છે જો દાળ ભાત આજે ઉપવાસ હતો શનિવાર દાળ ભાત થઈ ગયો છે તૈયાર તો ચલો ગાઈસ જમવા દાળ ભાત બનાવ્યા છે જમી લઈએ જમીન પછી મળીએ